મને એમ લાગે છે કે આપણે ધર્મનો બીજો પગ તોડવામાં આપણો ફાળો આપીએ છીએ. પ્રિયજનો, ત્રીજો ચરણ એ દયા છે. દયાનું નામ તો છે દરેક જગ્યાએ, પણ હવે દયા નથી રહી. દયાના નામે શોબાજી વધારે છે. તમે દયા કરો છો, કોઈને ઠંડીના દિવસોમાં જઈ બ્લેન્કેટ ઓઢાડી આવો છો? ના, નહીં. પણ એક બ્લેન્કેટ ઓઢાડો, એના 4-5 જગ્યાએ તો ફોટા મૂકો છો. જેટલી પણ સોશિયલ સાઇટ્સ છે એ બધાની અંદર અમારા એક ભાઈએ એવું કર્યું, 1000 રૂપિયાનું દાન કર્યું અને 10 જગ્યાએ એની વાત મૂકી, મેં 1000 રૂપિયા આપ્યા, મેં 1000 રૂપિયા આપ્યા, મેં 1000 રૂપિયા આપ્યા, મેં 1000 રૂપિયા આપ્યા, 10 જગ્યાએ કહ્યું. અને પછી એમ કહ્યું, ભાઈ મારી પાસે એ 1000 રૂપિયા લઈ લેજો. પછી મેં કીધું, તમે 10 જગ્યાએ આવું કહ્યું છે, તમારે 10,000 આપવા પડે. વ્યક્તિ જે કરે છે એ જો કહે તો એનું એ પુણ્ય નષ્ટ થઈ જાય. એકદમ સરળ નિયમ શાસ્ત્રકારોએ બતાવ્યો છે કે તમારે નષ્ટ કરી દેવું છે, ખલાસ કરી દેવું છે, તો એને કહો. પછી તમે પાપ કરો કે પુણ્ય કરો.